નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થઈ છે. પહેલા નોરતે માતા શૈલપુત્રીની પૂજા કરાય છે. તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને લીધે તેમને શૈલપુત્રી કહેવાય છે. હિન્દુ ધર્મ અનુસાર માતા શૈલપુત્રીની પૂજા કરવાથી માન સન્માન વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. કિયા ઇન્ડિયાએ તેની નવી કિયા EV9 ઇલેક્ટ્રિક કારને ભારતીય બજારમાં લોન્ચ કરી છે. આ કાર એક ફૂલ ચાર્જમાં 561 કિલોમીટર સુધી ચાલશે. આ સાથે જ કાર માત્ર 24 મિનિટમાં જ 10 થી 80% સુધી ચાર્જ થઈ જશે. કારને 0 થી 100 ની ઝડપ પકડવામાં માત્ર 5.3 સેકન્ડનો સમય લાગે છે. કિયા ઇન્ડિયાએ ફ્લેગશિપ ફીચર્સવાળી તેની SUVની કિંમત 1,29,90,000 નક્કી કરી છે. આ કિંમતે કારનું GT લાઇન વેરિયન્ટ મળશે. દિલ્હીમાં પ્રદૂષણના ઉપાયોને લઈને થયેલી બેઠકમાં સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે કહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે બનેલી કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે સૂચનાઓનું પાલન થાય તે માટે કોઈ જ પ્રયાસો નથી કર્યા. સુપ્રીમ કોર્ટે દિલ્હી NCRમાં પરાળી સળગાવવાની ઘટનાઓ અને પ્રદૂષણની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે સમસ્યાના ઉકેલ માટે કંઈ નથી થઈ રહ્યું, માત્ર બેઠકો જ થઈ રહી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા અશોક તન્વર કોંગ્રેસમાં જોડાયા છે. ગુરુવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મહેન્દ્રગઢમાં રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ એ જ અશોક તન્વર છે જેઓ ભાજપમાંથી કોંગ્રેસની દલિત નેતા કુમારી શૈલજા સામે ચૂંટણી લડ્યા હતા. ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં માહોલ અત્યંત ગરમાયેલો છે. હેલેન વાવાઝોડું અમેરિકામાં તબાહી મચાવી રહ્યું છે. ચક્રવાતી તોફાનને કારણે અત્યાર સુધીમાં 180 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો લાપતા છે. સર્ચ અને રેસ્ક્યુ ટીમને દૂરના વિસ્તારોમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ પૂર્વીય અમેરિકન રાજ્યો આ વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ડિબેટ થઈ હતી. ડેમોક્રેટિક ઉમેદવાર ટીમ વોલ્ઝ અને રિપબ્લિકન ઉમેદવાર JD વેન્સે 90 મિનિટ સુધી ચર્ચા કરી હતી. ચર્ચા બાદ કરવામાં આવેલા મતદાનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સાથી ઉમેદવાર JD વેન્સને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. CBS YouGov પોલ મુજબ 42% લોકોએ વેન્સને ચર્ચાનો વિજેતા માન્યો. તે જ સમયે 41% લોકોએ ટીમ વોલ્ઝ માટે વોટ કર્યા હતા. અદાણી ગ્રુપે દિગ્ગજ ટેક કંપની ગૂગલ સાથે ડીલ કરી છે. આ ડીલ ક્લીન એનર્જીની છે, જેના દ્વારા અદાણી ગ્રુપ ગુજરાતના ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં આવેલા નવા સોલાર વિન્ડ હાઇબ્રિડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઉર્જા સપ્લાય કરશે. આ નવા પ્રોજેક્ટની કમર્શિયલ કામગીરી 2025ના ત્રીજા ક્વાર્ટર સુધીમાં શરૂ થશે તેવી અપેક્ષા છે. ગૂગલે આજે ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં આની જાહેરાત કરી હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. દરમિયાન ગોતા વિસ્તારમાં AMC દ્વારા તૈયાર કરવામાં આવેલ વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. PM મોદીએ શરૂ કરેલું એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આ વૃક્ષારોપણ કરાયું હતું. અમિત શાહે બળદેવગીરી હોલમાં મેગા મેડિકલ કેમ્પમાં પણ હાજરી આપી હતી. ચાઇના ખાતે આયોજિત આર્ચરી એશિયન ચેમ્પિયનશિપમાં પાટણ યુનિવર્સિટીની ખેલાડી ભાર્ગવી ભગોરાએ ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. આર્ચરી સ્પર્ધામાં ભાર્ગવી ભગોરાએ વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભાર્ગવીએ આર્ચરીની નડિયાદ ખાતે ટ્રેનિંગ લીધી છે. સાબરકાંઠાની ભાર્ગવીએ ભારત સરકાર તરફથી વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. નવરાત્રી દરમિયાન મહિલાઓની સલામતી માટે બજરંગ દળ અને VHP દ્વારા મીરાબાઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇન અમદાવાદના બજરંગ દળ દ્વારા શરૂ કરાઈ છે. બજરંગ દળનો દાવો છે કે જો નવરાત્રીમાં મુશ્કેલીમાં મુકાયેલી કોઈ પણ બહેનો સંપર્ક કરશે તો 10 જ મિનિટમાં તેમની મદદ કરવામાં આવશે. જરૂર પડે ત્યારે બહેનો હેલ્પલાઇન નંબર 8735873595 પર કોલ કરી શકશે.
સની દેઓલ, વરુણ ધવન અને દલજીત દોસાંઝ પછી વધુ એક અભિનેતાએ બોર્ડર 2 માં એન્ટ્રી કરી છે. ફિલ્મમાં સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીની એન્ટ્રી થઈ છે. બોર્ડરમાં સુનિલ શેટ્ટીનો રોલ ખૂબ જ મહત્વનો હતો, જેમાં તેઓ દેશ માટે લડતા લડતા શહીદ થયા હતા. હવે ફિલ્મના બીજા ભાગમાં સુનિલ શેટ્ટીના પુત્ર અહાનની એન્ટ્રીથી ચાહકો ઉત્સાહિત છે. અહાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી શેર કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફરવા ગયેલા પ્રવાસીઓનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર ઝરવાણીના ધોધમાં ફરવા ગયેલા 2 પ્રવાસીઓના ડૂબી જવાથી મોત થયા હતા. અંકલેશ્વરના 40 વર્ષીય ધર્મેશ જસાણી અને સુરતના 29 વર્ષના રહેવાસી કેયુર કુકડિયાનું ડૂબી જવાથી મોત થયું છે. લેબનોનથી છોડવામાં આવેલા ડ્રોનને ઇઝરાયેલની એરફોર્સે નહારિયાના દરિયાકાંઠે તોડી પાડ્યું છે. આ સિવાય લેબનોને ઇઝરાયેલના અપર ગેલિલી શહેર પર હુમલો કરવા માટે 25 રોકેટ પણ ઝીક્યા હતા, જેમાંથી મોટા ભાગનાને આઈડીએફ દ્વારા તોડી પડાયા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં નવરાત્રી આયોજકો ફાયર એનઓસીને લઈને બરાબર અટવાયા છે. અમદાવાદમાં આજે સવારે 21 ગરબા આયોજકોને એનઓસી મળી હતી. વડોદરામાં છેલ્લા દિવસે નવરાત્રીના આયોજકો માટે ફાયર વિભાગે નોટિસ જાહેર કરી હતી. સુરત અને વડોદરાના ગરબા આયોજકોને બુધવારની રાત સુધીમાં એનઓસી ના મળતા આજે સવારથી જ એનઓસી લેવા દોડધામ મચી છે, કેમ કે એનઓસી વગર આયોજકો ગરબા નહીં કરાવી શકે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલને કુદરતનો પ્રકોપ દર્શાવ્યો છે. એક અહેવાલ મુજબ અહીં પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 233 થઈ ગઈ છે. લગભગ 169 લોકો ઘાયલ થયા છે. હજી પણ 22 લોકો ગુમ છે. પૂર અને ભૂસ્ખલન વિસ્તારોમાંથી 17,120 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. નેપાળની રાજધાની કાઠમંડુ ગયા અઠવાડિયે પૂરના પાણીમાં ડૂબી ગઈ હતી અને હજારો ઘરોને નુકસાન થયું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, પોર્ટુગલ અને સંયુક્ત રાષ્ટ્ર સહિત મહત્વના રાજદ્વારી હોદ્દા પરથી 5 રાજદૂતોને પરત બોલાવ્યા છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની નવી સરકારના વિદેશ મંત્રાલય તરફથી આ નિર્ણય લેવાયો છે. અહેવાલ છે કે ભારતમાં તૈનાત બાંગ્લાદેશી રાજદૂત મુસ્તફિઝુર રહેમાન સહિત પાછા બોલાવેલા રાજદૂતો થોડા મહિનામાં જ નિવૃત્ત થવાના હતા. ઇઝરાયેલે હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહના જમાઈ હસન જાફર અલ કાસિરને પણ માર્યો હોવાનો દાવો કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયેલી સેનાએ બુધવારે સિરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું છે અને તેની સાથે વધુ 2 લોકો પણ માર્યા ગયા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં મોટા પાયે ગરબાનું આયોજન થાય છે. આ વાઇબ્રન્ટ નવરાત્રીનો શુભારંભ આજે રાત્રે 8 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથે થયો. તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. પીએમ મોદીએ તેમના મુખ્યમંત્રી કાળમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની ઉજવણીની પરંપરા શરૂ કરાવી હતી, જે હજુ સુધી અમદાવાદમાં જળવાઈ રહી છે. આ મહોત્સવમાં દર નવરાત્રીએ ઘણા ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે આવે છે. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાન બુધવારે કતાર પહોંચ્યા હતા. કતાર અમેરિકા અને ઈરાન બંનેનો સાથી છે. કતાર પહોંચ્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને યુરોપિયન દેશોએ ઇઝરાયેલને સમજાવવું જોઈએ કે મિડલ ઇસ્ટમાં સંકટ ઊભું ન કરે. પઝશકિયાને ચેતવણી આપી હતી કે જો ઇઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો તેને જડબાતોડ જવાબ મળશે. જો ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધના મેદાનમાં ઉતરશે તો ભારત સહિત વિશ્વભરમાં ઘણી વસ્તુઓની કિંમતો વધી જશે. ઈરાન વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંથી એક છે. કાટને કારણે તેલના ભાવ વધશે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે. ઈંધણના ખર્ચને કારણે ભારતમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચ વધશે, જેની સીધી અસર ચીજ વસ્તુઓના ભાવના વધારા પર જોવા મળશે. આ ઉપરાંત ગેસ સિલિન્ડર, વીજળી અને અન્ય ખાદ્ય પદાર્થો પણ મોંઘા થશે.
ભારતીય બોલર મોહમ્મદ શમીએ બોર્ડર ગવાસ્કર ટ્રોફી 2024-2025 માંથી બહાર થવાના સમાચારને ખોટા ગણાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે આ અહેવાલો સંપૂર્ણપણે નકલી છે, કારણ કે તેમણે કે બીસીસીઆઈએ શમીની ઈજા અંગે કોઈ જ નિવેદન બહાર નથી પાડ્યું. શમીએ લખ્યું કે આવી અફવાઓ શા માટે? હું સાજો થવા માટે મહેનત કરી રહ્યો છું. મહેરબાની કરીને આવા ખોટા સમાચાર ન ફેલાવો. ઈરાનના હુમલા સામે અમેરિકા ઇઝરાયલને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે, પરંતુ એક મોરચે અમેરિકાએ હાથ ઊંચા કરી દીધા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમે ઈરાનના પરમાણુ સ્થળો પર ઇઝરાયલના કોઈ પણ હુમલાને સમર્થન નહીં આપીએ. ઈરાનના હુમલા બાદ અમે ઇઝરાયલને કહ્યું છે કે તે સંયમથી જવાબ આપે. એવું માનવામાં આવે છે કે ઇઝરાયલ ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલા બાદ G7 દેશોએ તણાવ ઓછો કરવા એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. નેતાઓએ ઇઝરાયલ પર ઈરાનના હુમલાની નિંદા કરી હતી અને ઈરાન પર નવા પ્રતિબંધો લાદવાની પણ ચર્ચા થઈ હતી. આ સાથે જ અમેરિકાએ પણ ઇઝરાયલને કડક સંદેશ આપ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે તેઓ ઇઝરાયલને સમર્થન તો આપી રહ્યા છે, પરંતુ જો ઈરાન પર પરમાણુ હુમલો થશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.